દેખાય પછી આખું આખું દેખાય. અહીં સરી સરી પપ્પા આવી ગયો ના પપ્પા આ ભાઈ જો આવી ગયો. અહીંયા ગયો તો ને કઈ દેખાય નહીં એમ. બોલે પણ જ દેખાય એમ છે પણ ના જવું કેમ બસલા નહીં લાગતા. મને મિત્રો કેમ છો બધા મજામાં રહીશો તો ભાઈ ગુડ મોર્નિંગ બધા મિત્રોને. તો સવારમાં આપણે ભાઈ ઝાડવા વાડવા પાઈ થઈ ગયા છે નીવડે. તો હવે અમારા મેડમને એ ડુંગળી ખેંચે છે ભાઈ. તો આપણે ખેંચવાની છે ડુંગળી કેમ કે ભાઈ પાકી ગઈ છે હવે. તો જો અહીં ડુંગળી ખેંચે છે. તો હાલો ભાઈ આપણે ડુંગળી ખેંચવાની છે હવે. પાકી ગઈ ને હવે કેવી પાકી? હા ભાઈ દાંતડી લઈને ખેંચે છે તમે જુઓ. દાંતડીએ કાઢે છે ને આપણે આવા ગાંઠિયા ક્યાં છે ભાઈ. તો કોમેન્ટમાં કહેજો કેવી ડુંગળી થઈ અમારી એમ. સરસ સરસ. હલો મિત્રો, તો આપણા વાડામાં ભાઈ આજ હાવજું છે. હવે આપણને જોવા નથી મળતા. તો ભાઈ આપણે હગડ જોવા મળ્યા છે આપણે. તો હું તમને હગડ બતાવું હાલો. તો જો ભાઈ આવી રીતનું છે. અહીં જરો એક હગડ એ ભાઈ ચોખ્ખો હું હગડ બતાવું તમને. તો આ ચોખ્ખા હગડ છે ભાઈ. ભાઈ હાજી આવી ગયેલા છે જો ચોખ્ખો હગડ. તો અમારા મેડમ ભાઈ હગડ જોવે છે ને બીવે છે એટલી છે ને હગડ. હગડ તો છે અહીંથી ચાલેલો કોને ખબર અહીંયા આવ્યા હોય તી આવેલા છે હગડ છે દેખાય એટલે તો અહીંયા રાખીને જ બેઠા. હવા દીનો છે ભાઈ બપોરે ફોન કર્યો મને કે વાડીએ વિજા ગામમાં છે. દેખાય પછી આખું આખું દેખાય. અહીં રહ્યું પડ્યું હવે ચોખ્ખું છું. અહીંયા ફોન હલી જાય કે નહીં આખું આખું દેખાય નહીં છે પૂરું પૂરું. બરોબર આવતું નહીં રીત ફોન આપણે હોય કે નહીં. મિત્રો તો ટાણે ઊભો થઈને વહી ગયો છે ભાઈ. સિંહણ હતી કઈ બાજુ ગઈ હોય કંઈ દેખાતી નથી. આમાં ગઈ છે કંઈ દેખાય એમ છે નહીં. તો મિત્રો આપણે હાવજું છે એટલે ભાઈ આપણે કાગળિયા રાખીને આગળ ભઠ્ઠો કરવાનો છે. કેમ કે ભાઈ આ સાઈડ આવે નહીં. આપણે જંગલમાં ભાઈ આજ હાવજું એ મહેમાનગતિ કરી છે. કાલ સવારના છે ગાય મારી નાખી છે. તો આપણે આ બાજુ ભાઈ સડે નહીં કેમ કે આમાં અંદર છે. અંદર જવાય એવું છે નહીં એટલે આપણે ભઠ્ઠો કરવાનો છે ભાઈ. એટલે આપણે કાગળિયાને રાખીએ અહીંયા લાકડા થોડુંક અંધારું થાય ને એટલે ભાઈ આપણે ભઠ્ઠી ચાલુ કરી દઈએ એટલે આ બાજુ આવે નહીં. લો મિત્રો તો વાગી ગયા છે સાંજના 7. તો ભાઈ આજે આવજું જોઈએ ને અત્યારે તો અહીંયા જ આવજું છે એટલે ભાઈ બીક કંઈ લાગે છે થોડીક. તો ભાઈ જો અમે તો અહીંયા બહાર બેઠા બેઠા અમારા મેડમને રોટલા કરે એટલે અહીં બેસવું પડે કેમ કે ભાઈ બીક લાગે. તો અંધારું કેવું છે તો આપણે એટલે આમ ગોઠવો છે. તો જો અમારા મેડમ રોટલા કરે બીક લાગે નહીં આમ વહી જતા તો પછી ભાઈ રોટલા થાય છે. ગામડાની મોજ તો એવી હોય ભાઈ. તો
મિત્રો તો આપણે અહીંયા ભઠ્ઠો કર્યો છે એટલે એવો તપકાય છે. તો ઘર અંધારું છે ભાઈ, તો આમાં કાંઈ દેખાય એમ નથી. આવલું આવી જાય તો ખબર ન પડે એટલે આપણે અહીંયા ભાઈ ભઠ્ઠી જગવી દીધી, કેમ કે આ બાજુ આવે નહીં એ નક્કી ન હોય ભાઈ. તો રોટલા બોટલા થઈ ગયા છે અને અત્યારે તો મોબાઈલ જોવે છે, તો રીલ જોવામાં ભાઈ. હલો મિત્રો, તો અત્યારે તો સાંજના વાળું થઈ ગયા છે ભાઈ. તો આપણે તો ખાવા બેસી ગયા અત્યારે. તો રીંગવાનું લોટવાળું શાકને બનાવી નાખ્યું છે મસ્ત એવું. તો હાલો બધા આવી જાઓ ખાવા તમે બધા. ને તો આપણે એક વિડીયો આમાં અપલોડ થાય છે. અડધું ખાવાનું થઈ ગયું, પછી વિડીયો યાદ આવ્યો એટલે ઉતાર્યો ભાઈ, ભૂલાઈ ગયો. તો હાલો, બ્લોગ આપણે ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.